આજે સવારમાં વહેલો હું ગાડી લઈને નીકળી ગયો રાજુલા જવા માટે, કેમ કે રાજુલા આપણી ડુંગળી પાકી ગઈ છે, એ ડુંગળી આજે ખેંચવાની છે, એટલે લાટ બધે મજૂર આવવાના છે, એટલે આપણે જવાનું છે રાજુલા. જોઈએ હવે કેટલા મજૂર આવે છે. વાડીએ પોગીને સીધો ડુંગળી ખેંચી રહ્યો, કેમ કે આપણે ડુંગળી પાકી ગઈ છે એટલે આપણે ખેંચવી તો પડે. જોઈએ હવે કેટલી ડુંગળી થાય છે. આપણે જો પાકની તો મસ્તની છે, કંઈ ઘટે નહીં એવી છે, મોટા મોટા ગાંઠિયા થઈ ગયા છે. જોઈએ વિડીયોમાં બના રહેજો, આપણે જોઈએ કેટલા છે મજૂર, તમને બધું બતાવી, પણ આપણે વિડીયોમાં તમે બના રહેજો. એટલામાં આપણી ડુંગળી બધી ખેંચાઈ ગઈ છે. તો આ બધી છે એ ડુંગળી આપણી ખેંચાઈ ગઈ છે ને હવે ડુંગળીને આપણે મોળવાની છે. તો હવે જોઈએ આપણે ઉપરથી શરૂઆત કરી દેવાની છે. હાલો તો ઉપર જો મજૂરને બેહાડી દીધા છે ડુંગળી કાપવા, જો બધા કાપે છે. હવે કેમ કે આપણે તો હવે આખળી કરવાનું હોય, આપણે કંઈ કાપવાની હોય નહીં, બધી તો કામ કરવા લાગવાનું ન હોય, એટલે તો આ બધા મજૂરો બોલાવ્યા છે. એટલામાં આપણો ડુંગળીનો ઢીગલો તો મસ્ત મજાનો થાય છે. થોડી ડુંગળી છે, જો તમારે બધા મજૂરો કાપે છે ડુંગળી, ને આપણે ઢીગલા પાસે વ્યા છે, જો મસ્ત મજાની કપાય છે, કંઈ ઘટે નહીં એવી. બસ આખો દિવસ કામ કરીને મજૂરનો ટાઈમ થઈ ગયો જવાનો 5 વાગે, કેમ કે મજૂરનો ટાઈમ 5 વાગે જવાનો, એટલે મજૂર બધા જાય છે ને આપણે તો ઢીગલા બે છે, આપણે જવાનું છે ઘરે. હવે તો મસ્ત મજાનો ઢીગલા થઈ ગયા છે ડુંગળીના, કંઈ ઘટે નહીં એવા.